મહેસાણા તાલુકા પંચાયત દ્વારા તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં પીવાનું પાણી બાળકોને મળી રહે તે માટે આરઓ મશીન લગાવવામાં આવ્યા છે। જો કે આરઓ મશીનની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। તાલુકા પંચાયતના સત્તાધીશોએ લાખવડ ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોની ચિંતા કરીને તેમને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આરઓ મશીન મોકલી આપવામાં આવ્યું છે। જો કે તેના ફિટિંગનો ખર્ચો આંગણવાડીના સંચાલિકા બહેનને પોતાના ખિસ્સામાંથી કરવો પડ્યો છે। બીજી તરફ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કહે છે કે અમને આ બાબતે કંઈ જ ખબર નથી કે આ આરઓ મશીન વગર માંગે કેવી રીતે આવી ગયું, પરંતુ આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું કે તાલુકા પંચાયતના સત્તાધીશોએ અંદાજે 2.5 લાખથી પણ વધુની રકમ ખર્ચીને મશીન આંગણવાડીને મોકલી આપ્યું છે। વાસ્તવમાં આ મશીનની બજાર કિંમત આશરે 30,000 જેટલી માનવામાં આવે છે। જોકે તાલુકા પંચાયતની આ દિલદારી સામે હવે શંકાની સોય તકાઈ છે અને આરઓ મશીન ખરીદીને તાલુકાભરની જે તે આંગણવાડીઓમાં મોકલી આપી મોટા પ્રમાણમાં આર્થિક ગેરરીતિ આચરવામાં આવી છે, જે અંગે જો તપાસ થાય તો ખૂબ જ મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ ગ્રામજનો જોઈ રહ્યા છે। બિલ કેટલું છે શું છે મને કશી ખબર નહીં, પણ એ દિવસે સવારે મારા ઓફિસમાંથી અમારા સુપરવાઇઝરનો ફોન આવ્યો કે આજે ત્યાં લાખવડમાં આરઓ લગાવવા આવશે, એટલે અમને એવું ઓફિસમાંથી લગાવવા આવ્યા હશે। એટલે મારા ત્યાં આવ્યા, એ પહેલાં એક ભાઈ આવ્યા તો મને કે બેન તમારે આરઓ લેવાનું તો મને ખાલી લેખિત આપો। એટલે મેં એવું લખી આપ્યું કે હવે મારા આરઓ જોઈએ। પંચાયતમાં કશી જાણ નહીં, અમને એવું કશી ખબર નહીં કે આવું કંઈ આરઓ આપવાનું છે। આ તો આપ્યો ત્યારે મને ખબર પડી કે આરઓ આપે એમ, એની પાછળ કેટલો ખર્ચો થયો શું એ કશી ખબર નહીં। એનો લગાવવાનો ખર્ચો 3,000 મેં કર્યો, એ મારા ખિસ્સાને મારે લેવાના। હવે જે આ નંદગરમાં જે આરઓ પ્લાન્ટ આવે છે એ અમારે પંચાયતમાં કંઈ બિલ કંઈ એવું કંઈ આપ્યું નથી, અમને જાણ બારોબાર આપવામાં આવી છે અને આની લમસમ કિંમત અમે બજારમાં જાણ કરતા લગભગ 30,000ની આજુબાજુ કંઈક થાય છે અને 2 લાખ રૂપિયાની આજુબાજુમાં કંઈક ઉપાડેલી રકમ છે એવા અમને ખ્યાલ મળ્યો છે, આ વાત જાણવા મળેલ છે।